ચોથા મુદ્દાની વાત કરીએ તો મહેસાણાના વિજાપુર તાલુકામાં વિશ્વાસઘાત અને શોષણનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। આરોપ લાગ્યો છે કે એક પતિએ પોતાની પત્નીને વિશ્વાસમાં લઈને છૂટાછેડાના કાગળો પર સહી કરાવી અને 3 વર્ષ પહેલા છેતરપિંડીથી કાનૂની રીતે છૂટાછેડા લઈ લીધા। પત્નીને હકીકતની જાણ કર્યા વગર સમગ્ર પ્રક્રિયા કરાઈ હોવાનો આક્ષેપ છે। છૂટાછેડા બાદ પણ આરોપી પતિએ પત્નીને ફરી લગ્ન કરવાનો વિશ્વાસ આપ્યો હતો। આ વિશ્વાસના આધારે પત્ની સાથે શારીરિક સંબંધ રાખ્યા। પીડિતાના જણાવ્યા અનુસાર 3 વર્ષ સુધી પૂર્વ પતિએ લગ્નનું બહાનું કરી તેની સાથે શારીરિક શોષણ કર્યું। ત્યારબાદ તેને પિયર મૂકી આવ્યો અને પોતે બીજા લગ્ન કરી લીધા। વિશ્વાસ, લગ્ન અને સંબંધોના નામે છેતરપિંડી અને શારીરિક શોષણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જે ગંભીર ચિંતાનો વિષય છે। વિશ્વાસના નામે થતી આ ઘટનાઓ અટકાવવા માટે કાનૂની જાગૃતિ, પરિવારની સજાગતા અને તંત્રની ઝડપી કાર્યવાહી અત્યંત જરૂરી છે, નહીંતર સંબંધોની આડમાં શોષણની આ વૃત્તિ વધુ ભયાનક રૂપ લઈ શકે છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે એડવોકેટ ઉજાસ યાજ્ઞિક જોડાઈ ગયા છે। ઉજાસભાઈ, સંબંધોની આડમાં શોષણ કરવામાં આવ્યું છે, શું કહેશો? આજે સમાજમાં સંબંધોની આડમાં ઘણા પ્રકારના શોષણ સ્ત્રીઓ ઉપર થઈ રહ્યા છે। એમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। એનું એક મોટું કારણ એ છે કે લગ્ન ઉત્તર સંબંધો આજે એક સમાજનો એક ભાગ બની ગયો હોય એવું લાગી રહ્યું છે। આ બાબતમાં કાયદો બી ઘણો મહત્વનો ભાગ ભજવે છે, પણ કાયદાની અવેરનેસ આજે સ્ત્રીઓમાં છે નહીં। ઘણી વખતે એની જાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ જો સ્ત્રીઓ કાયદાના રક્ષણમાં જાય તો આવા પ્રકારના જે ગુનાઓ છે એને ચોક્કસ રીતે અટકાવી શકાય। ઉજાસભાઈ, કાનૂની જાગૃતતા હવે મહિલાઓમાં છે નહીં, તો પછી આવી ઘટનાઓ ન બને તો તેને કેવી રીતના અટકાવી શકાય? એનો એક જ રસ્તો છે કે કાનૂની જાગૃતતા વધારવા માટે પ્રયત્નો કરવા જોઈએ। આજે સ્ત્રીઓ રક્ષણ માટે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ છે કે આજે એના ભરણ પોષણ માટે બી એવું છે। સરકાર દ્વારા 112 ની સગવડ કરવામાં આવી છે। જ્યારે કોઈ બી સ્ત્રીઓને કોઈ બી જાતનો પ્રોબ્લેમ હોય તો 112 નંબર પર ફોન કરી અને પોલીસ હેલ્પ લઈ શકે છે। એવા ઘણા બધા પ્રકારના સરકાર દ્વારા પ્રયત્નો કરેલા જ છે, અને એ અમલી બનાવવા માટે જ્યારે આવો કોઈ બી પ્રશ્ન બને તો એનો લાભ દરેક સ્ત્રીએ લેવો જોઈએ એવું મારું માનવું છે। ઉજાસભાઈ, શું હવે જે આવી મહિલાઓ છે જેની સાથે આવા શોષણો થતા રહે છે અને તેની સાથે હવે આવી રીતના છેતરપિંડી કરીને ડિવોર્સ લઈ લેવામાં આવે છે, તો શું હવે તેવી મહિલાઓ કાનૂન પર હવે ભરોસો કરી શકે છે ખરેખરમાં? એકચ્યુઅલી આમાં એવું છે કે આજે એવું કાગળ ઉપર સહીઓ લેવાથી ડાયવોર્સ થઈ જાય છે એવું ખોટી વાત છે। આજે ડાયવોર્સ લેવાની એક પ્રક્રિયા છે કે દરેક વ્યક્તિએ ડાયવોર્સ લેવા માટે નામદાર કોર્ટ દ્વારા જવું પડે છે। એમાં બંનેની હાજરીની જરૂર પડે છે। હાજરી દરમિયાન કોર્ટ એને સમયમાં એની પૂછપરછ કરે છે। બંનેની સંમતિ હોય પછી જ કોર્ટ આગળની કાર્યવાહી કરી અને ડાયવોર્સ ડિગ્રી કરતી હોય છે। જ્યારે સ્ટેમ્પ ઉપર ખાલી છૂટાછેડા લખી લેવાથી એ છૂટાછેડા કાયદેસરની માન્યતામાં હોતા નથી। આવું લોકો સમજે છે કે ભાઈ સ્ટેમ્પ પેપર ઉપર ખાલી સહી લઈ લીધી એટલે છૂટાછેડા થઈ ગયા, એક ગેરમાન્યતા છે। એ સમાજ માટે અને એક જાગૃતિ ફેલાવવાની જરૂર છે કે ખાલી સ્ટેમ્પ પેપર ઉપર છૂટાછેડા થતા નથી। કોર્ટની ડિગ્રી અને કોર્ટ એનો ઓર્ડર કરે પછી જે છૂટાછેડા કાયદેસર રીતે ગવર્મેન્ટમાં અને બીજી જગ્યાએ માન્ય ગણવામાં આવે છે। ઉજાસભાઈ, તો આજે સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે, તો તેમાં જે આ ડિવોર્સ લેવામાં આવ્યા છે તો શું તેને કાનૂની માન્યતા મળી શકે અથવા ગણાવી શકાય આપણે એવું? ના ગણી શકાય કે આવા પ્રકારના જે છૂટાછેડા લેવામાં આવ્યા છે એ મને એવું લાગે છે કે સ્ટેમ્પ પેપર પર ખાલી સહી કરાવી દીધી હોય અને એ સ્ત્રીને ભરમાવવામાં આવે કે તારી જોડે છૂટાછેડા લઈ લીધા છે, આ સ્ટેમ્પ ઉપર તારી સહી છે એટલે છૂટાછેડા થઈ ગયા ગણા, પણ કાયદેસરની એની કોઈ જ માન્યતા નથી જ્યાં સુધી કોર્ટ રૂબરૂમાં અને બંને પક્ષોની સંમતિથી છૂટાછેડા કોર્ટ જ્યારે ઓર્ડર ના કરે ત્યાં સુધી એ છૂટાછેડા ગણાતા નથી। સામાજિક રીતે જો બંને પક્ષકારોની મંજૂરી હોય અને એ સામાજિક પ્રથા હોય તો એ છૂટાછેડાને એક આધારભૂત ગણી શકાય કે આવું લેવાનું અમે નક્કી કર્યું છે, પરંતુ એને કાયદેસરની માન્યતા સ્ટેમ્પ ઉપર મળતી નથી। જી જી, બિલકુલ ઉજાસભાઈ, જોડાવા બદલ આપનો આભાર।